મહાદેવ મહાદેવ, રસમ એની જુદી ને નિયમ એના નોખા, અમારે તો શબ્દો જ કંકુ અને ચોખા. દાંત કાઢમાંય બોખા, નથી મારતો હું કઈ ફાકા. બંધ કરો તમારા આડાવડા ધંધા અને બુક બોલપેન લઈને બેસો છાના માના, કેમ કે આવી ગયા છે ફિઝિક્સ મિત્રા RB વનરા. ઓહો સાહેબ, આજ તો હરખ કેમ આતો નથી. હા મારા મીઠા વિનાના મૂડા, આજ ખરા અર્થમાં ચેપ્ટરની શરૂઆત કરવાની છે. અરે સાહેબ, થંબનેલ ઉપર જોઈને ખબર પડી જ ગઈ કે કુલમનો નિયમ ભણવાનો છે. ના 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 ના, કુલમનો નિયમ ભણવાનો નથી, કુલમનો નિયમ તો શોધવાનો છે. સાચું કહું તો આટલી કુશળતાપૂર્વક કુલમના નિયમની સચોટ અને વેરાયટી ઓફ ક્વેશ્ચન્સ કોઈએ પણ રજૂ નથી કર્યા. કદાચ કુલમ પાછો અવતરે ને તો એ પણ ભણવા બેસી જાય, એવી રીતે આ કુલમનો નિયમ ભણવાનો છે. તો ચાલો આ શાનદાર, જાનદાર અને પેલા કરતા પણ વજનદાર લેક્ચરની શરૂઆત કરીએ. તો અધ્યાય ચાલુ છે વિદ્યુત ભાર અને એનો છેલ્લો ભાગ એટલે કે કુલમનો નિયમ. તો કુલમ અને મેકુલમ બે ભાઈઓ છે એ પ્રયોગ કરવા ગયા. તો જાઓ એની પાછળ પાછળ. આપેલ એનિમેશનમાં બે ભાઈ દેખાય છે. ડાબા હાથે રહેલા ભાઈનું નામ કુલમ અને જમણા હાથે રહેલા ભાઈનું નામ મેકુલમ. બંનેની પાસે બે ગોળા જેવી રચના કંઈક દેખાય છે. પ્રારંભમાં બંને ગોળા પર વિદ્યુત ભાર કંઈ જ નથી, માટે તેમના પર કંઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. ને આ બે ભાઈ શું કરવા ઊભ્યા છે? તો કે એ બે ભાઈ આ વિદ્યુત ભારો, બંને ગોળા પર જે વિદ્યુત ભારો આવશે તેને સમતોલવા માટે, તે વિદ્યુત ભારોના કારણે લાગતું સ્થિર વિદ્યુતીય બળ તેને સમતોલવા માટે ઊભ્યા છે. જો હું પહેલા ગોળા પરનો વિદ્યુત ભાર વધારી અને 7 માઇક્રોકુલમને બદલે 10 માઇક્રોકુલમ કરી નાખું અને બીજા ગોળા પર પણ વિદ્યુત ભાર ધીમે 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 વધારતો જાઉં, તો જો બંને પરનું બળનું મૂલ્ય વધે છે. તો જો આના પરથી કહી શકાય કે વિદ્યુત ભારોનું મૂલ્ય ઘટાડતા બળ ઘટે છે અને વિદ્યુત ભારો પરનું મૂલ્ય વધારતા બળનું મૂલ્ય વધે છે. સાહેબ, કઈ રીતે કીધું કે બળનું મૂલ્ય વધે છે? તો જો ગોળા પર રહેલી ઉપર સફેદ કલરની લીટી, સફેદ કલરનો એરો દર્શાવે છે કે આ બંને ગોળા પર લાગતા વિદ્યુતીય બળનું મૂલ્ય કેટલું છે. તો જો મૂલ્ય પણ તમારી સામે લગભગ 1000 ન્યૂટન જેટલું બળ લાગે છે. જો હું ધીમે ધીમે વિદ્યુત ભારનું મૂલ્ય ઘટાડું તો આ બળનું મૂલ્ય ઘટે છે. જો હું ધીમે ધીમે આ વિદ્યુત ભારો, બંને વિદ્યુત ભારોનું મૂલ્ય વધારતો જાઉં તો ઉદ્ભવતા બળનું મૂલ્ય પણ વધે છે. જો હું બંને વચ્ચેનું, સાહેબ આ વિદ્યુત ભાર તો સમજાઈ ગયા, હવે અંતર ઉપર કંઈક ચેન્જીસ કરીએ. તો જો હું બંનેના અંતરનું મૂલ્ય બદલાવું, બંને અત્યારે 1-2 સેન્ટીમીટર ઉપર ને 1-5 સેન્ટીમીટર, એટલે લગભગ આ બંને વચ્ચેનું અંતર છે 3 સેન્ટીમીટર. જો હું હવે અંતર વધારું તો બળનું મૂલ્ય ઘટે છે. અંતર વધારતા બળનું મૂલ્ય ઘટે અને અંતર ઘટાડતા બળનું મૂલ્ય વધે છે. જો આ ભાઈને વધારે બળ કરવું પડે, જો એક ભાઈએ ગોઠણ કાઢ્યો ને, બેયે ગોઠણ કાઢ્યા, તો આ બળનું મૂલ્ય અંતર ઘટાડતા વધે છે. માટે કુલમ અને મેકુલમે કીધું કે બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતું સ્થિર વિદ્યુતીય બળ વિદ્યુત ભારોના સમપ્રમાણમાં ને અંતરના કંઈક વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલી આપણને ખબર પડી. તો આવી જાઓ હવે મેદાને. તો તમે જોયું કે કુલમ અને મેકુલમ બંને એક વિદ્યુત ભાર લઈને ઊભા હતા. તો આ કુલંબ પાસે જે વિદ્યુત ભાર છે ને હું Q1 અને મેકુલમ પાસે જે વિદ્યુત ભાર છે ને હું Q2 કહું. તેણે અવલોકનો દ્વારા એવું નોંધ્યું, એવું નથી કે એટલા એવા જ પ્રયોગ કર્યા, એ સિવાય પણ ઘણા બધા પ્રયોગ કર્યા હતા. તો એણે અવલોકનો પરથી નોંધ્યું કે સ્થિર વિદ્યુતીય બળ એટલે કે આ બંને પર લાગતું, જો સજાતીય હશે તો બંનેથી દૂર તરફ અને વિજાતીય હશે તો બંને તરફ લાગતું સ્થિર વિદ્યુતીય બળ F બંનેના વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આવું અવલોકન પરથી નોંધ્યું. તો માટે
સંયુક્ત રીતે તેને લખી શકાય કે એફ બરાબર ચલે છે એફ ચલે છે Q1 Q2 અપોન R². સમપ્રમાણતાની નિશાની દૂર કરવા માટે અચળાંક મૂકવો પડે એવું તમારા સાહેબ કહેતા હશે. તો એફ અને સમપ્રમાણતાની નિશાની મેં કાઢી ને કોઈક અચળાંક દાખલ કર્યો. એ અચળાંકને હું કહું 1/4πε0. સાહેબ આ કોડિયા જેવા કપાળમાં આ હું ભમરો ફિટ કરી દીધો. કાઢી નાખું એક જ મિનિટ કાઢી નાખું હો. તમે કયો એમ Q1 Q2 અપોન R². લ્યો આ જે ભમરો છે એ ભમરાને હું કહી દઉં કે Q1 Q2 આ તો એમને અપોન R². તો એફ બરાબર આપણને સૂત્ર મળ્યું કે Q1 Q2 અપોન R². તો આના પરથી કુલમ્બના નિયમનું કથન લખાય છે. કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ, બે વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું સ્થિર વિદ્યુતીય બળ તે બે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, આ જે છે એનું એટલે કોઈ નવું નથી કર્યું, વ્યસ્ત પ્રમાણમાં હોય છે. થોડીક સારી ભાષામાં લખ્યું. આ કુલમ્બના નિયમનું કથન થઈ ગયું. સાહેબ વળી વાત આવી છે અહીંથી તમે ભમરાનો ડખો કરીને વહી ગયા હતા. અહીંયા ભમરો ફિટ કર્યો નહીં, ભમરાને ફિટ કરીને આ કાકડી ફિટ કરી દીધી. એ છે હું તો પૂછો જયામાને. જ્યાં કે બરાબર 1/4πε0 ને એ છે કુલમ્બનો અચળાંક. સાહેબ એનું મૂલ્ય કંઈ હોય કે નહીં? હા હોય ને. એના તો બે મૂલ્ય છે. એસઆઈ એકમમાં આપણે 9×10⁹ લઈએ છીએ અને સીજીએસ એકમમાં આપણે તેનું મૂલ્ય 1 લઈએ છીએ. સાહેબ આનો એસઆઈ એકમ શું હશે? તો જો અહીંથી કાઢીએ આપણે. એફનો એકમ હોય ન્યૂટન ને R² એને પેલી બાજુ લઈ જાઓ તો મીટરનો સ્ક્વેર. મીટરનો સ્ક્વેર એટલા માટે કે અંતર છે તો અંતરનો એકમ હોય મીટર, તો આ અંતરનો સ્ક્વેર એટલે કે મીટરનો સ્ક્વેર. તો આનો એકમ બને ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. ખૂબ જ બાકી છે. Q1 Q2 તો ભૂલાય જ ગયા. આ Q1 Q2 ને હું છેદમાં લઈ જાઉં એટલે કે Q1 નો એકમ પણ કુલમ્બ અને Q2 નો એકમ પણ કુલમ્બ. તો આનો એકમ મળશે છેદમાં Q², C² એટલે કે કુલમ્બનો સ્ક્વેર. હા, સીજીએસ એકમમાં છે, સીજીએસ એકમમાં ન્યૂટનને કહેવાય ડાઇન, મીટરને સેન્ટીમીટર સ્ક્વેર અને કુલમ્બને સ્ટેટ કુલમ્બ લખાવ્યો હતો ને ભાઈ મેં. એકમ અને પાસુમાં મેં કીધી હતી આ વાત, સ્ટેટ કુલમ્બ એનો સ્ક્વેર. સાહેબ નવીનમાં એક વાત છે કે આનું પારિમાણિક સૂત્ર તમને લખતા આવડવું જોઈએ. એ પારિમાણિક સૂત્ર ગુજકેટ 2016માં પૂછાઈ ગયું. આનું પારિમાણિક સૂત્ર ગુજકેટ 2016માં પૂછાણું ને ફોર્મ કંઈક એનું આવું હતું, MLTA ફોર્મમાં એ નહીં પણ એની જગ્યાએ હતો આઈ. વિદ્યુત પ્રવાહને ત્યાં આઈ વડે દર્શાવવાનું હતું. આ ફોર્મમાં તેનું પારિમાણિક સૂત્ર પૂછાણું હતું. લખતા ફાવે પછી તમને કાઢતા ફાવે એમ MLT. સાહેબ આ ε0 શું છે? તો ε0 ને કહે છે શૂન્ય અવકાશની પરમિટિવિટી. શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો જ્યાંમાં જ હું બીજી વાત લખું કે ε0 શું છે? શૂન્ય અવકાશ અથવા તો હવા પણ લખી શકાય. શૂન્ય અવકાશ અને આપણી ચોપડીવાળા તો હવા અને શૂન્ય અવકાશ બંનેને એક જ ગણે છે, માટે હું લખું હવા. તો ε0 બરાબર શૂન્ય અવકાશ અથવા હવાની પરમિટિવિટી. તેનું મૂલ્ય 8.85 × 10⁻11. સાહેબ આનો એકમ શું હોય? આનો એકમ જો કે અને ε0 બે વ્યસ્ત પ્રમાણમાં છે ને 4π નો કંઈ એકમ ન હોય તો આનો એકમ એકદમ ઉલટો થાય છે કેના એકમ કરતાં. આનો એકમ બને છે કુલમ્બ સ્ક્વેર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર.
સાહેબ આ ક્યાંય કંઈ કામનું? હા, અતિશય કામનું. આનું પારિમાણિક સૂત્ર પણ એક માર્કમાં પૂછાઈ ગયું છે જુલાઈ એટલે કે રિપીટરની પરીક્ષામાં 2015માં. જુલાઈ 2015માં. સાહેબ આ પરમિટિવિટી તો તમે કીધું જ નહીં કે આ પરમિટિવિટી છે હું, તો એને ગુજરાતીમાં કહેવાય પરાવૈધુનતાક. પરાવૈધુનતાક. સાહેબ એ તો આના કરતાં ગુંચલા પડ્યું છે. એમ નહીં, આ સમજાવો કે આ પરમિટિવિટી શું છે. તો જો હું એમ કહું કે હાલો ઘનતા બરાબર 1 હોય, સામે આવે તો પાણી ઠેકડા મારતું મારતું આવે. હાલો હું એમ કહું કે હાલો ઘનતા જેની 0.7 હોય આવે તો દારૂ ડિસ્કો કરતો કરતો આવે. તો જો આપણે કોઈ માધ્યમને દર્શાવવું હોય તો ઘનતાનો ઉપયોગ કરીએ. એવી જ રીતે માધ્યમને દર્શાવવા માટે પરમિટિવિટીનો ઉપયોગ કરીએ છીએ. તો આ પરમિટિવિટી શું છે ખબર પડી? માધ્યમને દર્શાવવા માટે કેમ ઘનતાનો ઉપયોગ કર્યો, એવી જ રીતે અહીં આપણે પરમિટિવિટીનો ઉપયોગ કરેલો છે. તો માધ્યમને દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી એક રાશિ છે કે જેને પરમિટિવિટી, ગુજરાતીમાં પરાવૈધુનતાક કહે છે. પરાવૈધુનતાક, તબલાની જેમ વાગેલા પરાવૈધુનતાક, આ શૂન્ય અવકાશની પરમિટિવિટી. સાહેબ તો માધ્યમ બીજા હોય ને? હા, આવી શકે, એ ભણીએ આગળ. સાહેબ આમાં ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ શું છે તો તમને કહી દઉં કે ચોપડીવાળાએ એવું લખ્યું હશે અથવા તો કોઈ પણ સારી બુક હશે તો એમાં લખેલું હશે કે Q1 અને Q2 છે તેને વિથ સાઇન લેવા. એટલે કે જો ઋણ વિદ્યુતભાર હોય તો ઋણ લેવો ને ધન હોય તો ધન લેવો, અને નિશાની સાથે લેવાનો ઋણ હોય તો. પણ હું તમને ના પાડું છું કે ભાઈ નિશાની બિશાનીનું કંઈ આમાં લોચા કરતા નહીં. હું તમને એમ કહું કે જે પણ આનું મૂલ્ય આપ્યું હોય એ ડાયરેક્ટ મૂકી દઉં. દાખલા તરીકે આનું 5 માઇક્રોકુલમ તો 5 માઇક્રોકુલમ, -2 માઇક્રોકુલમ તો ખાલી 2 માઇક્રોકુલમ લખવાનું, માઇનસ નહીં લખવાના. સાહેબ કેમ? તો કે આપણે સમજી લેશું કે જો આ +5 છે અને આ -2 છે તો એ એકબીજાને આકર્ષતા જ હોવા જોઈએ. કેમ કે બંને વિજાતીય છે. +5 અને -2 બંને વિજાતીય છે તો નક્કી એકબીજાને આકર્ષતા જ હોવા જોઈએ. તો આપણે કાઉન્સની બાજુમાં લખી નાખશું કે આ આકર્ષી છે, કે આ આકર્ષી છે કે અપાકર્ષી છે, તેવું લખી નાખશું. માઇનસ પ્લસમાં પડશું નહીં. જો અહીંયા ખરેખર રેફરન્સ બુકવાળા કહે છે કે જો અહીંયા માઇનસ નિશાની જવાબમાં આવે તેનો અર્થ છે કે બંને વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગે છે. અને જો પોઝિટિવમાં જ F છે પોઝિટિવમાં જ મળે તો નક્કી એ અપાકર્ષી પ્રકારનું બળ હોવું જોઈએ. પણ આપણે અહીંયાથી સમજણ કેળવીશું, અહીંયા માઇનસ પ્લસના લોચા કરશું નહીં. સાહેબ એક વાત કહું સાહેબ એક વાત કહું. કેની મૂળા? સાહેબ આ સૂત્ર છે ને, આ F બરાબર કે Q1 Q2 upon R². સાહેબ એ મને કંઈક અણસાર આવે છે. હું એવું 11માં કીકને કીક તો ભેણા થાય. વાહ રે મૂળા, કેળામાં ખાંડ ને મૂળામાં મીઠું, ભગવાને પણ વ્યવસ્થિત ગોઠવણી કરી છે. આ Fનું સૂત્ર છે ગુરુત્વાકર્ષણ બળની જેવું જ. તો માટે હવે વાત કરીએ ગુરુત્વાકર્ષણ બળની સાથેની સરખામણી કરીએ. ગુરુત્વાકર્ષણ બળની સાથેની સરખામણી કરીએ. એક પ્રેક્ટિસ કરાવી દો કે આ ગોળો છે 2 × 10⁻⁷ માઇક્રોકુલમ. માઇક્રોની કુલમ જ છે. હા, 2 × 10⁻⁷ કુલમ. અને બીજો ગોળો છે 3 × 10⁻⁷ કુલમ. આ બંને વચ્ચેનું અંતર છે 30 સેન્ટીમીટર. તો ઉદ્ભવતું સ્થિર વિદ્યુતીય બળ કયું? ઉદ્ભવતું સ્થિર વિદ્યુતીય બળ. શું થાય કહેવાનું છે. લોલીપોપ. આગળ સૂત્ર ભણ્યા આપણે. F બરાબર કે Q1 Q2 upon R². ધ્યાનમાં રાખે જેવી વસ્તુ તો કે K બરાબર 9 × 10⁹, Q1 બરાબર 2 × 10⁻⁷, Q2 બરાબર 3 × 10⁻⁷. હા,
ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે કે અંતર છે એ સેન્ટીમીટરમાં આપેલું છે, તો માટે આપણે લખશું 30 ગુણ્યા 10⁻2 અને એનો વર્ગ. સાદુરૂપ આપો તો કંઈક ઘટના આમ બનશે કે આ 9 ને 3 9 દોડીને તીડી એમને રાખીએ, 10⁻9 10⁻7 બાદબાકી થશે એટલે જવાબ આવશે 10⁻2 2 આની યારે બાદબાકી થશે એટલે 10⁻5. નીચે આવો, નીચે 30 ગુણાકારમાં 30, એટલા માટે હું આવી રીતે લખી શકું. આનો જવાબ હું આવી રીતે લખી શકું. 30 ગુણ્યા 10⁻2 છે તો એને બદલે 3 ગુણ્યા 10⁻1 કરી શકું. હા, કરી શકું, વ્યાજબી છે. તો 3 ગુણાકારમાં 3 ગુણાકારમાં 10⁻1 એનો વર્ગ કરો તો 10⁻2. તીડી છે તીડી મરી, પછી તીડી 9. હા, 10⁻2 ઉપર છે તો 10+2 થાય એટલે હું અહીંયા લખી નાખું +2. આનું સાદુરૂપ આપો તો 10⁻3. તીડી દૂડી છકી 10⁻3. એટલો જવાબ આવે ભાઈ, એટલો જવાબ આવે. ક્યાંય પૂછાણો તો સાહેબ, પૂછાણો હોય તો જ કર્યો હોય ને ભાઈ. હમણાં જ તાજેતરમાં પૂછાણો હતો ઓગસ્ટ 2020માં લોલીપોપ વાત. કેટલા માર્કમાં પૂછાણો હતો સાહેબ? 2 માર્કમાં પૂછાણો હતો મિત્રો. 2 માર્ક્સમાં આ દાખલો પૂછાણો હતો. બસ આવો લોલીપોપ એકદમ. તો વાત હાલતી હતી ભાઈ કે ગુરુત્વાકર્ષણ બળની સાથે સરખામણી કરવાની છે. એક મૂળાએ કીધું હતું ને કે ભાઈ આ છે ગુરુત્વાકર્ષણ બળ જેવું જ લાગે. ગુરુત્વાકર્ષણ બળમાં આપણે ભણતા હતા કે Gm1 m2/r², એવું કંઈક ભણતા હતા. તો આગળનો ટોપિક એટલે કે ગુરુત્વાકર્ષણ બળ સાથે સરખામણી. ગુરુત્વાકર્ષણ બળ સાથેની સરખામણી. કુલમ્બના નિયમમાં શું હતું તો કે Q1 વિદ્યુતભાર અને Q2 વિદ્યુતભાર, બંને વચ્ચેનું અંતર r. ઉદ્ભવતું બળ ક્યારેક અપાકર્ષી પણ હોઈ શકે ને ક્યારેક આકર્ષી પણ હોઈ શકે, માટે આપણે F લખતા કે Q1 Q2/r². इस तरफ ગુરુત્વાકર્ષણની વાત કરીએ જ્યારે ત્યાં આપણે લખતા કે m1 બીજો કોઈ m2 અને બંને વચ્ચેનું અંતર r. ત્યાં આપણે લખતા F બરાબર Gm1 m2/r². સાહેબ આ F ગોટાળા કરાવે તો હું આને FG કહી દઉં. ત્યાં વિદ્યુતને અંગ્રેજીમાં ઇલેક્ટ્રિક કહેવાય તો આને FE કહી દઉં. તો FE અને FG બંને વચ્ચેની પ્રથમ સામ્યતા જોઈએ. સામ્યતા એટલે કે બંનેમાં સમાન શું છે તો સામ્યતા. બંને વચ્ચેની સામ્યતા. તો પહેલી વાત કે બંને છેદમાં જો r² ધરાવે છે, માટે લખું બંને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. બીજી વાત, જો મેં આકૃતિ દોરીમાં સેન્ટર ટુ સેન્ટર લાઈન દોરી, સેન્ટર ટુ સેન્ટર, એટલા માટે કે આ બળ છે એ કેન્દ્રને જ આકર્ષે છે અથવા અપાકર્ષે છે, કેન્દ્ર તરફના બળ છે. એટલા માટે હું લખું કે કેન્દ્ર વચ્ચે લાગતા બળ, કેન્દ્રથી કેન્દ્ર તરફ લાગતા બળ, કેન્દ્રથી કેન્દ્ર તરફ લાગતા બળ. ત્રીજી વાત, ચેપ્ટર નંબર 1 ધોરણ 11 પાઠનું નામ ભૌતિક જગત, એમાં તમે એવું ભણતા કે 4 સંરક્ષી બળો. ત્રીજી વાત, ધોરણ 11 ચેપ્ટર નંબર 1 નામ ભૌતિક જગત, એમાં તમે ભણતા કે મૂળભૂત 4 બળો, એમાંનું ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત ચુંબકીય બળ એ સંરક્ષી પ્રકારના બળો છે. માટે હું લખું કે બંને સંરક્ષી પ્રકારના બળ, સંરક્ષી પ્રકારના બળ. તો આ બંનેની સામ્યતાની વાત થઈ.
હવે આપણે જોઈએ કે બંનેમાં ભેદભાવ શું છે, બંનેમાં તફાવત શું છે. તો બંનેની વિષમતાઓની વાત કરીએ આપણે. બંનેની વિષમતાઓ. સૌ પ્રથમ વાત, આકર્ષી અને અપાકર્ષી બંને હોઈ શકે. આકર્ષી અને અપાકર્ષી હોઈ શકે. જ્યારે ગુરુત્વીય બળ હંમેશા આકર્ષી પ્રકારનું. જો હું તમને અહીં એક ઇલેક્ટ્રોન આપું અને એક પ્રોટોન આપું, બંને વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર રાખું અને કહું કે લાગતું વિદ્યુતીય બળ ગણો, લાગતું વિદ્યુતીય બળ ગણો, તો તમે મૂકશો Fe બરાબર K. K એટલે કે 9 × 10⁹. બંનેનો વિદ્યુતભાર, બંનેના વિદ્યુતભાર સમાન જ હોય. કેટલા હોય? 1.6 × 10⁻19 કુલમ. એના બીજી વખત પણ 1.6 × 10⁻19 કુલમ. તો હું માથે ડાયરેક્ટ વર્ગ કરી નાખું. છેદમાં અંતરનો વર્ગ, અંતર એટલે કે 1 સેન્ટીમીટર, 10⁻2 વર્ગ. આ બાજુ આવો, એ જ વાત. મેં અહીંયા ઇલેક્ટ્રોન રાખ્યું અને બીજો પ્રોટોન રાખ્યો. બંને વચ્ચેનું અંતર એટલું જ 1 સેન્ટીમીટર. મેં તમને કીધું કે બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધો. તો ગુરુત્વાકર્ષણ બળ જીનું મૂલ્ય હોય 6.67 × 10⁻11. ME પહેલાં આનું દળ લખવું પડે ને, તો એનું દળ લખીએ આપણે 9.1 × 10⁻31 kg. પ્રોટોનનું દળ 1.67 × 10⁻27 kg. છેદમાં અંતરનો વર્ગ, અંતર એટલે કે 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટરને લખાય 10⁻2 મીટરનો સ્ક્વેર. હવે તમે ઘરે જઈ સાદુરૂપ આપશો અને Fe એના છેદમાં Fg કરશો તો જવાબ મળશે કંઈક લગભગ 10⁻39 જેટલો. 10⁻39, લગભગ 10⁻39 કે 40, 39 થી 40 ક્રમનો મળશે. તો જો આ અંશ ખૂબ મોટો હોવો જોઈએ તો જ જવાબ આટલો બધો મોટો મળે. તો માટે હું બીજો મુદ્દો લખું કે ઘણું પ્રબળ, કુલંબીય બળ છે ઘણું પ્રબળ ને આ નિર્બળ. ઘણું નિર્બળ નહીં, સૌથી નિર્બળ છે. ખરેખર ગુરુત્વાકર્ષણ બળ છે એ સૌથી નિર્બળ બળ છે, સૌથી નિર્બળ બળ. અને આ વાત માર્ચ 2020 2020માં પૂછાઈ ગયો આ પ્રશ્ન કે Fe એટલે કે આ જ વાત, ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ કીધું હતું, બંનેને વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર કેટલો થાય, આ જ વાત પૂછી હતી. 2020માં પૂછાઈ ગયો. આપણે લખેલો K એટલે કે કુલંબીય અચળાંક અથવા તો 1/4πε0 એ માધ્યમ સાથે બદલાય છે. એટલા માટે કે અમે જેટલી પણ વાત કરી એ બધી સીમિત રહેશે હવા પૂરતી. જો તમે એને પાણીમાં ડૂબાડી દેહો તો આખી વાર્તા ફરી જાય. જો તમે એને દૂધમાં ડૂબાડી દેહો તો પણ વાર્તા ફરી જાય. જો તમે એને દારૂમાં ડૂબાડી દેહો તો પણ વાર્તા ફરી જાય. તો માટે હું લખું કે આ લાગતું બળ માધ્યમ પર આધાર રાખે છે. તો હું લખું માધ્યમ પર આધાર રાખે છે. ખરેખર કોણ માધ્યમ પર આધાર રાખે છે? K બરાબર 1/4πε0 લખ્યું એ માધ્યમ પર આધાર રાખે છે. જ્યારે અહીં આવું ગુરુત્વીય અચળાંક G એને આપણે કહેતા સાર્વત્રિક અચળાંક. સાર્વત્રિક એટલે કે ગમે ત્યાં દરેક માધ્યમમાં લઈ જાઓ તેનું મૂલ્ય ફિક્સ છે, બદલાતું નથી. પૃથ્વી માટે સાંદામાવી પર લઈ જાઓ તો વાર્તા ફરી જાય. આ પૃથ્વી માટેની વાત છે. પૃથ્વીમાં તમે દૂધમાં નાખો, પાણીમાં નાખો, દારૂમાં નાખો, ગમે ત્યાં નાખો, જીનું મૂલ્ય બદલાતું નથી. માટે હું લખું માધ્યમથી સ્વતંત્ર.
સાહેબ એંધાણ થઈ ગયા, માધ્યમ પર આધાર રાખે છે, તો આગળનો ટોપિક હોવો જોઈએ માધ્યમની અસર. આગળની વાત એટલે કે માધ્યમની અસર. માધ્યમની અસર. આ કોઈ માધ્યમ છે. તમારા ઘરમાં દૂધ વધારે તો દૂધ લેજો, પાણી વધારે તો પાણી લેજો, દારૂ પડ્યો હોય તો દારૂ લેજો. પણ હું અહીંયારું કહી દઉં કે આ EM પરમિટિવિટી ધરાવતું માધ્યમ છે. EM પરમિટિવિટી ધરાવતું માધ્યમ. આ EM શું છે? આગળ જ વાત કરી હતી કે માધ્યમને દર્શાવવા માટે કોઈ રાશિનો ઉપયોગ કરીએ છીએ. એ રાશિ અત્યારે છે પરમિટિવિટી. ગુજરાતીમાં એને પરાવૈધુનતા કહે છે. જો તમે હવાની પરમિટિવિટી લો, હવા અથવા આપણી ચોપડીમાં હવા અને શૂન્ય અવકાશ બંને એક જ વાત છે, તો હવા અથવા શૂન્ય અવકાશની પરમિટિવિટી 8.85 ગુણ્યા 10⁻11 10⁻12 એકમ હશે આનો કુલમ સ્ક્વેર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. તેને એપ્સાઇલન 0 વડે પણ આપણે દર્શાવીએ છીએ. જો તમે કાચની પરમિટિવિટી લ્યો, કાચની પરમિટિવિટી, તો હું લખું ઈ કાચ બરાબર 3 ગુણ્યા 10⁻11 કુલમ સ્ક્વેર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. જો હું પાણીની પરમિટિવિટી લઉં, પાણીના માધ્યમની પરમિટિવિટી, તો એ મળે છે ઈ પાણી. ઈ ન કહેવાય, એપ્સાઇલન કહેવાય. એપ્સાઇલન પાણી, એપ્સાઇલન કાચ. તો એપ્સાઇલન પાણી બરાબર મળે છે 7 ગુણ્યા 10⁻10 કુલમ સ્ક્વેર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. તો એવી જ રીતે મેં કોઈ એમ ફોર મીડિયમ, મનસુખભાઈ નહીં, એમ ફોર મીડિયમ, તો કોઈ EM પરમિટિવિટી ધરાવતું માધ્યમ છે. તેમાં બે વિદ્યુત ભારો મૂક્યા છે. પહેલો વિદ્યુત ભાર Q1, બીજો વિદ્યુત ભાર Q2. બંને વચ્ચેનું અંતર R આપેલું છે. તો હવે તેમની વચ્ચે લાગતું બળ કેટલું હશે? તો સ્થિર વિદ્યુતીય બળ, અથવા આમ લખું માધ્યમમાં સ્થિર વિદ્યુતીય બળ. F માધ્યમ બરાબર 1/4π એપ્સાઇલન 0 Q1 Q2 upon R². એ સાહેબ આ તો હવામાં હતું. હા, હસી વાત છે, હવામાં હતું એ છે. તો આ એપ્સાઇલન 0 ન હોવો જોઈએ. કેમ? તો કે સાહેબ એ તો હવા માટે હતો. હવે ક્યાં હવા છે? હવે તો આ EM ન આવી ગયો, તો અહીંયા આવશે EM. ધ્યાન રાખજો, કાગનો વાગ ન કરતા, હેલી જ વાત છે, હાથે કરીને અઘરું કરતા નહીં હો. હા, તો EM એપ્સાઇલન એમ કહેવાય, EM ન કહેવાય. EM. તો જો આને દૂર કરવા માટે હું એક રમત રમું, એક ખેલ કરું. 1/4π એપ્સાઇલન એમને લોકો E0 ઇન્ટુ ER કહે છે. તો હું એપ્સાઇલન એમની જગ્યાએ લખું E0 ઇન્ટુ ER. બાકીનું બધું જ એમનું એમ. Q1 Q2 upon R². તો જો કંઈક જાણીતા જેવી વાત આવી ગઈ, કંઈક જાણીતું હોય એવું લાગ્યું કે આ વાત 1/4π એપ્સાઇલન 0 Q1 Q2 upon R². અરે આ તો બરાબર જ રહી ગયો. હા, હવે બરાબર. તો આ કોના બરાબર છે? જુઓ, આ કોના બરાબર છે? હવામાં લાગતા બળ બરાબર છે. હવા અથવા શૂન્ય અવકાશમાં લાગતા બળ બરાબર છે. તો માટે હું લખું F હવા અથવા શૂન્ય અવકાશ.
એના છેદમાં આ ER વધ્યો એ લખું, આ ER. તો F માધ્યમ બરાબર આપણને સૂત્ર મળ્યું F હવા એના છેદમાં એપ્સાઇલન R. એટલા માટે એમ કહી શકાય કે માધ્યમમાં લાગતું સ્થિર વિદ્યુતીય બળ એ હવામાં લાગતા હવા અથવા શૂન્ય અવકાશમાં ઉદ્ભવતા સ્થિર વિદ્યુતીય બળના ERમાં ભાગનું હોય છે. ERમાં ભાગનું હોય છે. સાહેબ આ ER શું છે? આ ER તમે લખીને તો વયા ગયા. આ ER શું છે? તો ERને લોકો સાપેક્ષ પરમિટિવિટી કહે છે. સાપેક્ષ પરમિટિવિટી. ફિઝિક્સની દુનિયામાં એને ડાઇલેક્ટ્રિક અચળાંક પણ કહે છે. ડાઇલેક્ટ્રિક અચળાંક તરીકે પણ ઓળખે છે. ડાઇલેક્ટ્રિક અચળાંકને દર્શાવવાની રીત કે એની સંજ્ઞા છે કે. માટે મેં અહીંયા જગ્યા મૂકી છે. અહીંયા જગ્યા મૂકી કે ERની જગ્યાએ ક્યારેક ક્યારેક કે પણ લખેલું આવશે. જો ધ્યાન રાખજો, આ કે ને પહેલાં મેં જે કે લખાવ્યો હતો કુલમના નિયમમાં એ બંને કે એક હરખા નથી. સાહેબ હું વાત કરો, ઓલો કે છે કરશનભાઈનો, આ કે છે એ કનુભાઈનો, એવું નહીં. કે ફોર કોડાઓ, આ કે છે એ ડાઇલેક્ટ્રિક અચળાંકનો છે અને પેલો કે હતો એ કુલમનો અચળાંક હતો. ભૂલ કરતા નહીં હો, કપાળે કરવાનું ટીલું ગાલે ન થઈ જાય, ધ્યાન રાખજો. હા, તો F માધ્યમ મળે છે આપણને F હવા. સાહેબ ચોપડીમાં તો સરળ રીતે કીધું છે કે F' બરાબર Fના છેદમાં K. હું તમને એક પ્રશ્ન કરું, એ પ્રશ્ન જોયા પછી તમને ખબર પડી જાય કે આ લખવું જ હિતાવહ છે. અને તમે F' નહીં કહેતા. F માધ્યમ બરાબર F હવા અથવા F શૂન્યાવકાશ એના છેદમાં K અથવા F ER વિશે મારે વધારે તમને વાત કરવી હોય તો ER એટલે કે K. તો હું આ બાજુ લખું હવાનું માધ્યમ, હવા. તો એના માટે ER બરાબર K નું મૂલ્ય મળે છે 1.0059. સાહેબ આનો કંઈ એકમ ફેકમ? ના, આનો એકમ ન હોય. કેમ? એપ્સાઇલન M એના છેદમાં એપ્સાઇલન 0. આ બંનેનો એકમ સામસામે મરી જાય એટલે આ એકમ રહિત રાશિ છે. પીવીસીનું માધ્યમ લો તો પીવીસીના માધ્યમ માટે આપણને કેનું મૂલ્ય મળે છે 4.5. તમે કાચનું માધ્યમ લો તો કાચના માધ્યમ માટે તમને કે મળે છે 5 થી 10. કાચ એ ઘણા પ્રકારના હોય ને એટલા માટે વેરિયેબલ કે મળે છે 5 થી 10. તમે માઇકા લો, માઇકાનું માધ્યમ લો તો એના માટે કેનું મૂલ્ય મળે છે 6 ફીટે ફીટ 6. જો તમે પાણી લ્યો, ભૂ લ્યો તો ભૂનું માધ્યમ માટે કે મળે છે 80. જો તમે કોઈ ધાતુ લ્યો તો ધાતુ માટે કેનું મૂલ્ય મળે છે ઇન્ફિનિટી, ઘણું જ મોટું. આ વાત તમારે યાદ રાખવાની નથી, મારી તો ફરજ છે કહેવાની. તમારે આ વાત યાદ રાખવાની નથી. કેમ? તમને રકમમાં આપી દીધેલું જ હશે. બસ પૂરું. હા, તો આની ઉપરથી ઝીણકા પ્રશ્નો કરીએ. આવી જાઓ મેદાનમાં. હા, તો પ્રશ્ન કંઈક છે કે જ્યારે શૂન્ય અવકાશમાં મૂકેલા બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એ 16 ન્યૂટન હોય. આ છે અત્યારે માધ્યમ શૂન્ય અવકાશ. અને ત્યારબાદ આ જ આખા તંત્રને કોઈ માધ્યમમાં લઈ જવામાં આવે કે જે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે 2. ડાઇલેક્ટ્રિક અચળાંક 2 ધરાવતું માધ્યમ. આ માધ્યમમાં
ઉદ્ભવતું બળ કયું? અંતર બદલવાના નથી, જે Q1 અને Q2 છે એ જ અંતરે મૂકેલા છે. ફટાફટી બોલાવતો ઓપ્શન તમને આપી દઉં. ઓપ્શન છે આના A ફોર અર્જુનભાઈ 16, B ફોર 2, 8, C 102, 4, D 128. ન્યૂટન બધાના એકમ છે ન્યૂટન. જે ઉડાડી ગયો ફટાફટ કંઈ કાઢ લેવા જેવું નથી દાખલામાં. હા, માધ્યમમાં મૂકો તો બળ કેટલું થવું જોઈએ? તો કે F માધ્યમ બરાબર F ડેઝ એના F શૂન્ય અવકાશ અથવા હવા. અત્યારે શૂન્ય અવકાશ આપે તો શૂન્ય અવકાશની જ વાત કરીએ એના છેદમાં કે. તો F શૂન્ય અવકાશ બરાબર આપ્યું છે 16 ન્યૂટન. 16 ન્યૂટન એના છેદમાં કે ફોર આ રહ્યું 2 જવાબ આવી જાય 8. લોલીપોપ 8. બી ફોર ભીખુભાઈ જીતેશભાઈ. ગુજકેટ 2018નો આ પ્રશ્ન છે. આ પૂછાયેલો પ્રશ્ન છે ગુજકેટ 2018. જ્યારે મેં પરીક્ષા આપી હતી ત્યારે આ પ્રશ્ન પૂછાણો હતો. હા, આવડી ગયો હતો, મને આવડી ગયો હતો. વળી આમાં ને આમાં જ કંઈક ચેન્જીસ કરીએ તો શૂન્ય અવકાશમાં આ બંને વચ્ચે લાગતું બળ છે F અને માધ્યમમાં જ્યારે મૂકવામાં આવે ત્યારે બળનું મૂલ્ય કેટલું હોય? લખેલું છે F માધ્યમ. આ કાઢી નાખો ઓપ્શન, ફરી ગયા હવે વાર્તા ફરી ગઈ. બીજો પ્રશ્ન આવી ગયો કે F શૂન્ય. હા, તો F માધ્યમ બરાબર F શૂન્ય અવકાશ એના છેદમાં કે શૂન્ય અવકાશમાં લાગતું બળ F છે ને કે ડાયઇલેક્ટ્રિક અચળાંક તમને આપી દીધો હતો. તો F ના છેદમાં કે આ જવાબ આવી જાય. ઓપ્શનમાં આપ્યો હતો આ જવાબ. ઓપ્શન કંઈક આવા આપ્યા હતા કે F કે, B કરીને આપ્યો હતો F બાય કે, C કરીને આપ્યો હતો F સ્ક્વેર બાય કે ને D કરીને કંઈક હશે. પણ આપણો જવાબ એ જ વાત ભીખુભાઈ હર વખતે જીતવાના જ છે. જવાબ આવતો હતો F ના છેદમાં કે. આ પ્રશ્ન પૂછાણો હતો જુલાઈ 2016માં આ પ્રશ્ન પૂછાણો હતો. આ પ્રશ્ન તો આના પરથી ગુજકેટ 2013માં એક મસ્ત પ્રશ્ન પૂછાઈ ગયો. ગુજકેટ 2013. ગોખીને ગયા હશે દીકરા, મરી ગયા હશે. પ્રશ્ન કંઈક આમ હતો કે બે બિંદુવત વિદ્યુત ભારો માધ્યમમાં મૂકતા તેમની વચ્ચે ઉદ્ભવતું બળ F છે. જો આ તંત્રને શૂન્ય અવકાશમાં મૂકવામાં આવે તો તંત્ર પરનું બળ કયો? તો મેં તમને કીધું હતું કે ડાયરેક્ટ સૂત્ર ગોખીને જાતાની કે F ડેશ બરાબર F બાય કે. મેં તમને વાત યાદ રખાવી છે કે F માધ્યમ બરાબર F હવા અથવા શૂન્ય અવકાશ એના છેદમાં ડાયઇલેક્ટ્રિક અચળાંક કે. તો આવી જવા સૂત્ર ઉપર F માધ્યમ આપણને આપેલું છે F, ખાલી F, ને આપણે શોધવાનું છે F શૂન્ય અવકાશ એના છેદમાં કે. તો જો F શૂન્ય અવકાશ બરાબર મળે છે F ઇન્ટુ કે, બી જવાબ આવે. ભીખુભાઈ જીતે જ, ખબર જ છે. તો જો આ પ્રશ્નમાં હતું કંઈ નહીં પણ હેરાન કરી દે એવો પ્રશ્ન હતો. કેમ કે ઊંધી વાત કીધી કે ડાયઇલેક્ટ્રિક કે ધરાવતા હોય ને ત્યારે એનું મૂલ્ય છે F. તો ગોટાળો નહીં કરતા, આ વાત યાદ રાખજો એટલે દાખલા થઈ જશે. તમારા માટે એક HWનો દાખલો રાખું વધારામાં. હજી આના પર ઘણા બધા દાખલા કરવાના છે.
એ આવતા લેક્ચરમાં કરશું. એક HWમાં દાખલો આપું તમને. તો બસ આજની રમત અહીં સુધી જ. હજી ઘણા બધા પ્રશ્નો અને વેરાયટી ઓફ ક્વેશ્ચન્સ કરવાના છે આવનારા લેક્ચરોમાં. પણ આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, માટે મારા ગુરુએ કહેલી વાત હું તમને કરું છું કે દુનિયામાં 4 પ્રકારના વર્ગો હોય છે. પહેલો પ્રકારનો વર્ગ, પહેલા પ્રકારના લોકો એટલે કે મજૂર વર્ગ, કે જે કામ કરવા સમયે માત્ર પોતાના તનનો ઉપયોગ કરે છે. બીજા પ્રકારના લોકો એટલે કે કારીગર વર્ગ, કે જે કામ કરવા સમયે પોતાના તન અને મન બંનેનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે દરજી, મોચી, સોની, લુવાર આ બધા કારીગર વર્ગ કહે છે. અને ત્રીજા પ્રકારના લોકો એટલે કે કલાકાર વર્ગ, કે જે કામ કરવા સમયે પોતાના તન, મન અને હૃદય ત્રણેયનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે રમેશ મહેતા, માયાભાઈ આહિર, આદિત્યભાઈ ગઢવી, કે જેનો દુનિયામાં ડંકો વાગે છે. અને ચોથા પ્રકારના વ્યક્તિઓ, ચોથા પ્રકારનો વર્ગ એટલે કે ખાધે સુરાન કામે પૂરા, કામ કરવાની દાનત જ ન હોય. તો આ તમારી યુવાનીનો સમય છે, જે આગળ જઈને નક્કી કરશે કે તમે કયા વર્ગમાં સમાવેશ કરવાનો છો. આ જ એ સમય છે કે જ્યારે તમે પ્રશ્ન પૂછો તો સારા લાગો. જો આ સમય પછી તમે પ્રશ્ન પૂછશો તો એ પ્રશ્ન ન રહેતા પંચાત બની જાય છે. માટે પોતાના હૃદય પર હાથ રાખી અને પ્રશ્ન પૂછો કે ખરેખર મારે કઈ દિશામાં જવું છે. તો વિચારો. ત્યાં સુધી ડાયરાને રામ રામ.